ડીસામાં ધોકા વડે નગરપાલિકાના કર્મચારી પર હુમલો. હુમલાખોર ધોકો લઈને પાછળ પડતા કર્મચારીઓ 1 કિલોમીટર સુધી દોડ્યા. ડીસા નગરપાલિકા દ્વારા ટીપી સ્કીમના સર્વે કામ દરમિયાન એક કર્મચારી પર હુમલો થયો હતો. હુમલાખોર ધોકો લઈને પાછળ પડ્યો હતો. કર્મચારીઓએ પોતાનો બચાવ કરવા માટે 1 કિલોમીટર સુધી દોડ્યા હતા. ડીસા પાલિકાના પ્લાનિંગ આસિસ્ટન્ટ કિશનભાઈ દીપકભાઈ પ્રજાપતિ શનિવારે માસ પ્લાનિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કર્મચારીઓ સાથે ટીપી સ્કીમ નંબર 1ના સર્વે માટે નીકળ્યા હતા. બપોરે 1:30 વાગ્યા સુધી સર્વે કર્યા બાદ જમવા ગયા હતા. જમ્યા બાદ સર્વે નંબર 111ના વિસ્તારમાં સ્થળ જોવા ગયા ત્યારે ખેતરમાં હાજર 4 થી 5 લોકોએ તેમને પૂછપરછ કરી હતી. કિશનભાઈએ જણાવ્યું હતું કે તેઓ પાલિકામાંથી સ્થળ જોવા આવ્યા છે. એટલું કહેતા એક અજાણ્યા ઇસમે લાકડાના ધોકા વડે તેમના પર હુમલો કર્યો હતો અને હુમલાખોર ધોકો લઈને પાછળ પડ્યા હતા. કિશનભાઈ 3 એજન્સીના કર્મચારીઓ સાથે 1 કિલોમીટર દોડી કંપનીની ગાડીમાં બેસી પાલિકા પહોંચી હોસ્પિટલ ગયા હતા. સારવાર દરમિયાન 2-3 અજાણ્યા ઇસમો હોસ્પિટલમાં આવી એટ્રોસિટી તથા લૂંટફાટની ફરિયાદ કરવાની ધમકી આપી હતી. જોતા રહો બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ બનાસકાંઠા.